એક મિનિટમાં જાણીએ કે યુસીસી એટલે શું। ગુજરાતમાં હાલ વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે, જેમાં મુખ્યમંત્રીએ યુસીસી બિલ સભાગૃહમાં રજૂ કર્યું છે। આ સાથે આજે યુસીસી બિલ લાવનાર ગુજરાત દેશનું બીજું રાજ્ય બનશે, જ્યારે પહેલું રાજ્ય ઉત્તરાખંડ છે। ગુજરાતમાં યુસીસી બિલ લાગુ થતાં દરેક વ્યક્તિ માટે સમાન નિયમો લાગુ પડશે। તો આજે જાણો કે યુસીસી એટલે શું છે અને તેનો અર્થ શું છે। ભારતના તમામ નાગરિકો માટે, પછી ભલે તે ગમે તે ધર્મ, જાતિ કે લિંગના હોય, તેમના વ્યક્તિગત બાબતો માટે એક સમાન કાયદો હોવો જોઈએ। અત્યાર સુધી આપણા દેશમાં લગ્ન, છૂટાછેડા, મિલકત અને દત્તક જેવા વિષયો માટે અલગ અલગ ધર્મના પોતાના પર્સનલ કાયદાઓ છે, જેમ કે હિન્દુ પર્સનલ લો, મુસ્લિમ પર્સનલ લો। યુસીસી આ તમામ અલગ અલગ કાયદાઓને હટાવીને એક કોમન સિવિલ કોડ લાવવાની વાત કરે છે। આ બિલના અમલીકરણથી કયા મોટા ફેરફારો આવશે તેના પર જો વાત કરીએ તો લગ્ન અને છૂટાછેડા, તમામ ધર્મોમાં લગ્ન માટેની લઘુત્તમ ઉંમર અને છૂટાછેડા લેવાની કાયદાકીય પ્રક્રિયા એક સમાન બની જશે। બહુપત્નીત્વ પર પ્રતિબંધ લાગશે। યુસીસી લાગુ થયા બાદ બહુપત્નીત્વની જે પ્રથા છે તેના પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાશે, જે સ્ત્રીઓના સન્માન અને અધિકાર માટે મોટું પગલું ગણાય છે। વારસો અને મિલકત, પુત્રીઓ અને પત્નીઓને મિલકતમાં પુરુષો સમાન જ હિસ્સો આપવામાં આવશે તેવી કડક જોગવાઈ પણ કરવામાં આવશે। દત્તક લેવાની પ્રક્રિયા, બાળક દત્તક લેવા માટે નિયમો પણ હવે ધર્મ આધારિત જ નહીં, પરંતુ કાયદાકીય આધારિત સર્વસામાન્ય રહેશે। આજે હાલ વિધાનસભા ગૃહમાં એક તરફ યુસીસી બિલની રજૂઆત કરવામાં આવી છે અને બીજી તરફ યુસીસી બિલને લઈને લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે। યુસીસી બિલ ગુજરાતમાં લાગુ કરવામાં ન આવે તેવી હાલ લોકો માંગ કરી રહ્યા છે। તો તમારું કહેવું શું છે? શું યુસીસી બિલ ગુજરાતમાં લાગુ થવું જોઈએ કે નહીં? તેમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવો અને આવી અનેક અપડેટ જાણવા માટે અમારા સોશિયલ મીડિયા પેજને લાઇક અને ફોલો કરવાનું ભૂલશો નહીં।